અમદાવાદના ખોખરા વિસ્તાર ખાતે આવેલી જયંતીલાલ વકીલની ચાલીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારા આરોપીઓની ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેને લઈને દલિત સમાજમાં જે રીતે રોષ જોવા મળ્યો હતો કે 2 દિવસ અગાઉ રાત્રિ દરમિયાન આ જે આરોપીઓ છે તેમના દ્વારા જે જયંતી વકીલની ચાલી છે ત્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા આવેલી છે તેનું નાક તોડી નાખ્યું હતું ને તેને લઈને વિવાદ વકર્યો હતો। દલિત સમાજના લોકો દ્વારા રીતસરના ધરણા પ્રદર્શનની શરૂઆત કરી હતી ને માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ છે તે યથાવત જોવા મળશે। અને આ મામલાને લઈને જે રાજકીય પક્ષોમાં દલિત સમાજના આગેવાનો છે તેમના દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત પણ કરી હતી અને વહેલામાં વહેલા તકે આરોપીની ધરપકડ કરવા માટે માંગ પણ કરી હતી। ત્યારબાદ આ મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનાની ગંભીરતાને લઈને આ અલગ અલગ ટીમો બનાવી હતી અને અંદાજિત 1000 સીસીટીવી કેમેરા અને 20 જેટલી ટીમો કામે લાગીને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોર નામના આરોપીઓ દ્વારા આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યા હોવાની વિગતો કહેવાઈ હતી। જ્યારે અન્ય 2 આરોપીઓ છે તે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની પકડથી દૂર હોવાની વાત છે અને તેને પકડવા માટે પોલીસ કામગીરી કરી રહી છે। વાત કરવામાં આવે તો જે ઈદગાહ સર્કલ પાસે જુગલદાસની ચાલી આવેલી છે ત્યાં એક જ સમુદાયના 2 જૂથ જેમાં દલિત સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદમાં દિવાલ બનાવવાને લઈને હાલ તો વાત કહેવાઈ રહી છે, પરંતુ 2018માં પણ આ મામલે મોટો ઝઘડો થયો હતો અને આ મામલે ક્રોસ ફરિયાદ પણ થઈ હતી। જ્યારે આ 6 વર્ષથી ચાલી રહેલા વિવાદને લઈને આરોપીઓ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે દલિત સમાજ માટે એક આસ્થાના પ્રતીક માનવામાં આવે છે તેમને પ્રતિમાને ખંડિત કરીને તેમની લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો હતો ને ત્યારે 2:30 વાગ્યાની આસપાસ તેઓ દ્વારા આ મૂર્તિને ખંડિત કરતા વિવાદ વકરવાની શરૂઆત થઈ હતી। ત્યારબાદ આરોપીઓની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરીને જે ઘટના સ્થળ ઉપર આ બનાવ બન્યો હતો તે ઘટના સ્થળ ઉપર આરોપીઓને લઈ જઈને પોલીસે આ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જેમાં મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોર જાહેરમાં માફી માંગતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત પણ તે ઘટના સ્થળ ઉપર ખડકી દેવામાં આવ્યો હતો અને જાહેરમાં આરોપીઓને માફી પણ મંગાવી હતી। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।